तो मित्रों સૌથી પહેલા તો આ જે મહેશભાઈ રબારી છે તેનો સીસીટીવી વિડીયો જોવો। જ્યાં મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો આ થોડોક વિડીયો જોવો અને જેટલો વધે ને એટલો ભાઈ તમને આગળ હું છેલ્લે બતાવવા જઈ રહ્યો છું। કારણ કે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ સીસીટીવી કેમેરાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે મહેશભાઈ રબારીના। મહેશભાઈ રબારી તમને લોકોને ખબર છે કે ગીતાબેન રબારીના ભાઈ છે, જેમનું મિત્રો વાત કરી તો અવસાન થતા અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। તો સૌથી પહેલા મિત્રો વાત કરી તો કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો, કારણ કે મહેશભાઈ રબારી એવા ગીતાભાઈ રબારીના એકમાં એક ભાઈ હતા, તેનું મિત્રો અવસાન થતાં જ ભાઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જેમાં આપણે વાત કરીએ તો ગીતાબેન રબારી છે અત્યારે મિત્રો વાત કરીએ તો ખૂબ એટલે ખૂબ જ દુઃખી છે। કારણ કે મિત્રો વાત કરીએ તો ગીતાબેન રબારીના આની પહેલાં પણ ઓલરેડી 2 ભાઈનું અવસાન થઈ ચૂક્યું હતું અને મિત્રો અત્યારે જે પરાયા ભાઈ હતા તેનું પણ અવસાન થયું છે 39 વર્ષે। તો ખાસ કરીને મિત્રો તેના ઘરે અત્યારે જે દુઃખનો પહાડ તૂટ્યો છે તે અંગે તમારું શું કેવું છે કમેન્ટ સેક્શનમાં રાય બતાવી દેજો। બાકી ગીતાબેન રબારી તમને લોકોને ખબર છે કે ગુજરાતની નહીં, ભારતની અંદર નહીં, પરંતુ આખા વર્લ્ડની અંદર ડાયરાઓ કરે છે। તેના મિત્રો વાત કરીએ તો સોંગો પણ મિલિયનની અંદર જાય છે અને ખાસ કરીને લોકો છે તેને ચાહ પણ એટલા છે, કચ્ચી કોયલ તરીકે અત્યારે ગુજરાતની અંદર ફેમસ છે। પરંતુ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર જે તેના ભાઈનું અવસાન થયું છે તે મામલે ઘણા બધા વિડીયો અપલોડ થઈ ગયા છે, ઘણા બધા વિડીયો વાયરલ પણ થઈ રહ્યા છે। તો ખાસ કરીને ગીતાબેન રબારી તેના ભાઈની મિત્રો વાત કરીએ તો ભગવાન દેવી આત્માની શાંતિ આપે તેવી મિત્રો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો, જેથી મિત્રો વાત કરીએ તો તેમના ભાઈ એવા મહેશભાઈ રબારીને ભગવાન દેવી આત્મા શાંતિ આપે। તો ખાસ કરીને આ વિડીયો વિશે તમારે શું કહેવું છે તમારે કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ હોય। કારણ કે મિત્રો ગીતાબેન રબારીના ભાઈ એવા મિત્રો મહેશભાઈ રબારીનું સોશિયલ મીડિયાની અંદર સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, તે માટે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને મારે બતાવો એ મારી ફરજ છે। બાકી વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા